ગુજરાતી ફિલ્મ અને મનોરંજન જગતમાં વધુ એક નવી ગુજરાતી ફિલ્મ ગડબડ થઈ ગઈ યાર ટૂંક સમયમાં દર્શકો સમક્ષ રજૂ થવા જઈ રહી છે. પરિવાર સાથે માણી શકાય તેવી આ મનોરંજનથી ભરપૂર ફિલ્મમાં હાસ્ય સાથે સસ્પેન્સનો પણ સમન્વય જોવા મળશે. ફિલ્મમાં બોલિવૂડના જાણીતા અભિનેતા આદિ ઈરાની ઉપરાંત ભરત ચાવડા, ધર્મેશ વ્યાસ, હિના જયકિશન, દાનેશ ગાંધી, જાસ્મીન પટેલ, આંચલ શાહ, નિરાલી ઓઝા, પ્રશાંત બારોટ અને હેમાંગ દવે મહત્વની ભૂમિકા જોવા મળશે. ફિલ્મનું નિર્માણ નિર્માતા અશોક રાજપૂત અને ધર્મસિંહ રાજપૂત તથા નિર્દેશક રફીક તાલુકદાર દ્વારા કરાયું છે. મારું નામ છે નિરાલી ઓઝા એન્ડ ગડબડ થઈ ગઈ યાર એક ફિલ્મ છે. ગુજરાતી ફિલ્મ લઈને અમે આવી રહ્યા છીએ જે આપ સૌને ખૂબ હસાવશે. એની શોર્ટ ગેરંટી છે. એ તો થોડું કોન્ફિડન્શિયલ છે, હું આપને કહી નહીં શકું, પણ દરેક વિષય સાથે ગડબડ થઈ જ રહી છે, એટલે જ ફિલ્મનું નામ રાખ્યું છે ગડબડ થઈ ગઈ યાર. આમાં આ 3 હીરો હિરોઈન છે. દેન હું છું, પ્રશાંત બારોટ ઇઝ ધેર, આદિ ઈરાની ઇઝ ધેર. ઇટ્સ અ હ્યુજ ટીમ અને સબ્જેક્ટ જ કહી દે છે ફિલ્મ શું છે. ઇટ્સ અ કોમેડી જોનર બટ થ્રિલર કોમેડી અને મજા આવશે. સિરિયસ પાત્ર નથી હોતું, સિચ્યુએશન સિરિયસ હોય છે, એમાં કોમેડી પાત્ર પણ સિરિયસ બની જાય એટલે આખી વાત. અને રફીકભાઈ ઇઝ સચ અ સિનિયર રાઇટર એન્ડ ડિરેક્ટર કે એની માસ્ટરી છે આ બધામાં, કે હસતા હસતા ક્યારે સિરિયસ થઈ ગયું કે હસતા હસતા ક્યારે રડી પડ્યા તમને ખબર જ નહીં પડે. યંગસ્ટર્સ પર છે આખી, કે જવાનીમાં કેવી ગરબડ થતી હોય છે અને એને સુધારવા માટે અને એમાંથી બચવા માટે એ લોકો શું શું કરતા હોય છે અને કોણ કેવી રીતે એને હેલ્પ કરે છે. અને આ ફિલ્મમાં મારું કેરેક્ટર એ છે કે જે ગરબડ થાય છે એને સોલ્વ હું કરું છું. હાય, હું છું હિના જયકિશન. અમારી ફિલ્મ ગડબડ થઈ ગઈ યાર, જેનું અમે કાલથી શૂટ સ્ટાર્ટ કરીએ છીએ, જે રફીકભાઈ ડિરેક્ટ કરવાના છે. અને મારી જોડે કાસ્ટમાં છે ભરત, દાનેશ, જાસ્મીન, આંચલ, ધર્મેશભાઈ, હેમાંગ, નિરાલી, વૈશાખભાઈ અને હર્ષિકા. આટલા અમે લોકો બહુ જ મોટી ગડબડ ક્રિએટ કરવાના છે. આ હોરર થ્રિલર જોનર છે, જેમાં 6 કેરેક્ટર્સ ગમે તે રીતે સિચ્યુએશનલ મળે છે અને એમનાથી ગડબડ થાય છે. અને એ ગડબડમાંથી લોકો કઈ રીતે નીકળે, એક સસ્પેન્સ છે જે તમને થોડું થ્રિલર લાગશે. અને એટ ધ એન્ડ ઓફકોર્સ કોમેડી ફિલ્મ છે, તો બધા સાથે આવે છે અને એક હાસ્ય ક્રિએટ થાય છે અને કઈ રીતે એમાંથી બહાર નીકળે એની એક આખી વાર્તા છે, જે હજી અમે એક્સપિરિયન્સ કરવાના છે. અને આઈ હોપ એ એક્સપિરિયન્સ તમને ગમે. તમે જે કંઈ પણ કરો છો એ સમજી વિચારીને કરો કે એના રિએક્શન શું આવશે તમને ખબર હોવી જોઈએ, જે આજકાલના જનરેશનને નથી ખબર હોતી. પણ મજા છે, એ યંગ બ્લડ છે, થાય આવી તો મસ્તી કરવી જ જોઈએ. મેં પણ મારી જવાનીમાં કરી જ છે આ બધી મસ્તીઓ. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, ભારત વિરર, અમદાવાદ.